અહીંયા હરફ ક્યાં હે? અરે નો હોય. અરે હા ભાઈ હરફ ગયો છે. વાંથી જોયો મેં આગળ. ઓ હોલા હરફ જોયો મેં. હાલો તો મારા કલેજા આપણે પાણા ગોત લીધા છે. હવે આપણે બધા કહે છે કે આ તમે 1 માળ 2 માળ 3 માળ 4 માળ એમ ભરો એટલે આ અવશ્ય તમારી ઈચ્છા પૂરી થાય છે. તો આ આપણે ભાગ 2 છે મારા કલેજા. જો આ બનાવું આ કોકનું એપાર્ટમેન્ટ છે બીમ વગરનું એટલે પડી ગયું. હવે આપણો એપાર્ટમેન્ટ એ બાજુમાં સણો કેમ થાય હવે જોઈએ. હાલો 3 માળ તો પાકા છે બરોબર. પછી આ 4 પાકા છે. 5મો લેવો નથી. ત્યાં 5મામાં છે ને સોલાર ફિટ કરવાની છે માથે. હવે જાય નીચે. જો મારા કલેજા ભાગ 2 માં આપણે વાદરાના દર્શન થઈ ગયા ફાઇનલી. રોપવે પણ બંધ થઈ ગઈ. આપણે આવવાનું હતું રોપવેમાં કેમ કે રોપવે 5 વાગે બંધ થઈ જાય ને હવે અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 8 વાગ્યા. ફાઇનલી 8 વાગી ગયા છે અને ઉપર તમને ધોરા દિવસ હોય ને એવું લાગે. જો નીચેનો નજારો પણ તમને બતાવું. વાદરા એક ફેરી જોઈ લ્યો તમે યાર, કઈ ઘટે જ નહીં હો. આ વાદરા આપણે ટચ કરીને જાય એટલે ફૂલ એસી 50 ટનની એસી હોય એવું લાગે છે. હવે તમને નીચે ભવનાથ નો વ્યૂ બતાવું. જો આ ભવનાથ અત્યારે 8 વાગી ગયા છે અને ધોરા દિવસ જેવું લાગે છે આ ઉનાળામાં. તો મિત્રો ફાઇનલી આપણે ઉતરવાનું ચાલુ કરી દીધું છે. હવે આ રાતનો સીન છે ભાગ 2 માં. જો તમને અહીંથી ઉપરનો સીન બતાવું. એના વાદરા જોઉં તમે ટચ કરીને જાય છે ગિરનાર ને. કઈ ઘટે જ નહીં. એકવાર જોઉં તમે જોઈ લ્યો વાદરા. એકવાર મારા કલેજા આવી જવાય ગિરનાર. સ્વર્ગ એટલે સ્વર્ગ હો, કઈ ઘટે જ નહીં. જો આ રાતની સીડી. જો આ રાતના રાજાઓ. નવા આગળ તમને ભવનાથ નું વ્યૂ બતાવું. 1 નંબર રાતનો. કાંઈ ઘટે નહીં. સ્પેશિયલ અમે એવા હાટુથી જ આવ્યા છે અહીંયા રાતનું સીન જોવા. જો મારા કલેજા હવે વાદરા છે ને ભાઈ ગતિ વધારી દીધી છે એટલે હવે હાવ ઝાકર આવી ગઈ છે. અને તમારી ભાષામાં ઝાકર કહેવાય અને અમારી ભાષામાં વાદરા કહેવાય. જો અહીં આ ગિરનારને ટચ કરીને જાય છે અને ઉપર રોપે દેખાતી બંધ થઈ ગઈ છે. હાવ જો હાવ અંધારું થઈ ગયું. આ બાજુ અત્યારે જો અહીંયા જો અહીં છે વાદરા નથી. ઉપરની સાઈડ જો બધે વાદરા છે. જો આ ભવનાથ નો વ્યૂ છે તમે જોઈ શકો છો મારા કલેજાઓ. અને આ છે ગિરનાર નો વ્યૂ ઉપરનો. અંબાજી મંદિર. અહીંથી કાંઈ નથી દેખાતું. એક લાઈટ ધોરી દેખાય છે ખાલી. જો વાદરા જો તમે એકવાર. તો મિત્રો આ છે આપણે રાણક દેવી પથ્થર. જો તમે જોઈ શકો છો આ ભાગ 2 છે આપણે અને આ છે આપણે ભવનાથ. તો અત્યારે ભાઈ અમે આવી ગયા છે અહીંયા ગિરનારની ગોદમાં. અમે ભાઈ સવારે નીકળ્યા હતા ને અટાણે આવશે ને પછી અમે ચડી અને ઉતરી અટાણે. અટાણે કેટલા વાગે તમને દેખાડું લાઈવ. 8:32 થઈ. 8:30 થયા. અહીંયા પૂગા રાણક દેવીના પથ્થરે. અને હજી ભાઈ થોડાક આમ જો માણસો આવે છે. થોડાક અમારા જેવા માણસો છે ને એ ઉપરથી આવે છે હજી. એવું નથી કે ખાલી અમે જ છે. અટાણે કોઈ નથી આજુબાજુમાં. કોઈ છે જ નહીં. તમને દેખાતું જ નહીં કઈ. ચોમાસામાં મેળો ભરાય પણ ઉનાળામાં કોઈ નથી અત્યારે. જોઉં તમે ઉનાળામાં કારા કાગડા ન હોય. કોક માણસો હોય છે. અને આ ભવનાથ તો જોઉં તમે યાર એ સ્વર્ગ નો નજારો. કઈ ઘટે નહીં. એકવાર આવો મુલાકાત અવશ્ય લેજો ગિરનારની. અમે તો અહીં કાયમ રે. આ અમારું જ છે ઘર. ગિરનાર જ છે અમારા. 2 દિન 2 દી આવી અમે. જો આ લાઈટું દેખાય ને તે દાતાર પર્વત છે. ઉપલા દાતાર વિસ્તાર ઉપર છે ને અહીંયા આપણે નવ. અને એની ઉપર દેખાય છે લાઈટ નહીં હોય ત્યાં. કેમ કે આ ઢોરી જેવું દેખાય ને એ નવનાથ નો ધૂણો છે. હાલો તો હવે અહીંથી ધીરે ધીરે આપણે આગળ વધીએ. તો આ રાણક દેવીના પથ્થરના નીચે કઈક બંગડી અહીં ગોઠવેલી છે. તો તમને કઈ રહસ્ય ખબર હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવજો. આ છે આપણે રાણક દેવી પથ્થર. સતી રાણક દેવી પથ્થર. તો મિત્રો રાતના આવીએ ને તો આપણે દુકાનના સ્ટોર અમુક જ ખાલી હોય છે. જો આ 2 દુકાન ખુલી છે. એક વાં છે ખુલી અને એક અહીંયા છે. ને હવે આપણે આ ભાઈબંધ છે અહીં પોરો ખાય છે. હવે ધીરે ધીરે હળવે આપણે નીચે ઉતરવાનું છે. હા અહીંયા હરફ
ક્યાં હે ગયા, વાં તો અરે હરપ નો ગયો. હોય અરે હા ભાઈ હરપ ગયો ક્યાં? છે. વાંથી જોયો મેં આગળ. ઓ હલા વાં હરપ જોયો મેં. કેમાં આમાં કરી ગયો હાઈ ને એવું. ત્યાંથી ગરી ગયો એમ કે. જો, જો. હવે ન્યા જવાય નહીં ત્યાં હરપ છે ભાઈ. એ ધ્યાન રાખજો ભાઈ, હરપ છે. આમાં રાત ના આવો ને ભાઈ ધ્યાન રાખજો અરે અહીંયા હરપ છે ભાઈ. કેમ કે આ ગિરનારની ગોદ છે અને આ હરપ નું ઘર જ કહેવાય ભાઈ કાયદે અહીં હરપ જોયો મેં. બહુ મોટો હતો હરપ આમાં ભાઈ. હોય જ આ ગિરનારની ગોદ છે આ અરે બહુ મોટો હરપ હતો. ધબકારા વધ્યો છાતીમાં તારે. તો એને મારા કલેજા હવે આપણે પહોંચ્યા છે રાણક દેવી શરણ પાદુકા એટલે કે અહીંયા રાણક દેવીના પગલા પાડેલા છે જો અહીંયા આ ગુફા જેવું છે આપણે ભાગ 1 માં નથી લીધું ભાગ 2 માં આપણે ફાઇનલી લઈ લીધું છે તમે જોઈ શકો છો અહીંયા રાણક દેવીના પગલા છે જોઈ લો ચરણ પાદુકા રાણક દેવી તો હવે મારા કલેજા અહીંથી આપણે ખાલી 3000 પગથિયા છે નીચે ઉતરવાના ખાલી 3000 ચાલો તો હવે ધીરે ધીરે આપણે નીચે ઉતરીએ અને આ તમે ભવનાથ નો વ્યૂ જો એકવાર આ જોઈ લો કઈ ઘટે જ નહીં હો મારા કલેજા. રાતના એકવાર આવો રાતના રાજ આવો લાકડી ફેરવી નાખો હાલો ભાઈ. ગિરનાર તો ગિરનાર છે હો ભાઈ લાકડી ફેરવી નાખો હાલો. હવે લાકડી ફરે એમ નથી કેમ કે સવારમાં 9 વાગ્યા ને આવ્યા ને 9 વાગી ગયા 12 કલાક ગિરનારની ગોદમાં રહ્યા છે જો કોઈ ભણનો દીકરો એવો હોય કે 12 કલાક રહ્યો હોય બાર ગામ થી આવ્યો હોય અમે 12 ગામ થી આવ્યા છે તો એવો કમેન્ટ કરીને બતાવજો આમાં તમારી ભાઈ લાકડી નો ફેરી હો. હે ભાઈ લાકડી નહીં ફરે ભાઈ થાકી ગયા છે ભાઈ, બીજું કઈ નથી. કેમ કે સવારે 9 વાગે આવ્યા હતા. હવે થાકી ગયો ભાઈ કેમ કે સવારે 9 વાગે આવ્યા હતા અને અત્યારે 9 માં થોડીક વાર છે. થોડીક વાર છે 9 માં જો 9 માં થોડીક વાર છે. તો ભાઈ તમને કેવી મજા આવી આવીને? મજા આવી એટલે તમે વાત જ પૂછો માં કાંઈ ઘટે જ નહીં યાર આવી તો કદાચ અમે લગ્ન કર્યા ને એવી મજા નથી આવી એવી આ ગિરનારમાં મજા આવી ભલે ઉનાળો છે તો એકવાર ચોમાસામાં આવો ને તો એનાથી વધારે મજા આવે તમને હો. કાંઈ ઘટે જ નહીં કેમ કે ભાઈ અમને શરૂઆતમાં તો નથી મજા આવી. કાં પણ શરૂઆતમાં થોડી ગરમી થઈ હતી કેમ કે તાપમાન થોડુંક વધારે હતું 45 45 ડિગ્રી ડિગ્રી તાપમાન હતું. અને નીચે 45 ડિગ્રી હોય ને એટલે ઉપર આપણે 50 ડિગ્રી તાપમાન થઈ જાય ગિરનારમાં કેમ કે આ કાળું ભાઠું હોય ને ઈ તપે એટલે ખાસ ધ્યાન રાખવાનું કપડા છે ને ભાઈ બ્લેક પહેરી નહીં આવવાના ગિરનારમાં આવો ને તો વ્હાઈટ અથવા બીજા કલર ગમે પહેરીને આવવાનું જો આ અડધો વ્હાઈટ છે ને અડધો લીલા જેવો છે એટલે કે બ્લેક નહીં પહેરવાના એમ. બ્લેક તો ખાસ નહીં પહેરવાના કેમ કે બ્લેક કપડું છે ને તપે છે અને ટાપરું પણ બ્લેક જ હોય છે એ પણ બહુ તપે છે વધારે પૂરતા વ્હાઈટ પહેરીને આવવાનું તમારે મિત્રો આપણે ખાલી હવે 1000 પગથિયા છે અને આ તમે રાતનો વ્યૂ જો ગિરનારનો એકવાર જોઈજો જો તમને ઝૂમ કરીને બતાવું અત્યારે કઈ દેખાતું નથી કેમ કે હાવ અંધારું થઈ ગયું છે ને હવે અમારે ખાલી 1000 પગથિયા છે ચાલો હવે મળીએ નીચે જઈને તો ફાઇનલી દોસ્તો આપણે નીચે ઉતરી ગયા છે અને હવે તમને આગળ ભવનાથ મંદિરના દર્શન કરાવીએ કેમ કે હવે આપણે ઘરે જવાનું છે તો કોમેન્ટ કરી દેજો જય ગિરનારી અને નવો હોય ફોલો કરી દેજો જય માતાજી તો આ ભવનાથ મંદિર છે મારા કાલે જાવ બધાય તમે જોઈ શકો છો ને હવે આપણે વિડીયો અહીં સ્ટોપ કરીએ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો જય માતાજી જય ગિરનાર જય ગિરનારી આ ભાગ 2 હતો આપણે પૂરો કરી દીધું છે